હિંમતનગરમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે। આજે સંપૂર્ણ હિંમતનગર બંધ છે। કારણ એવું છે કે ખેડૂતોનો એવો આરોપ છે કે અમારી જમીન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડી લઈશું, કેમ કે સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક સમયથી હુડાનું નોટિફિકેશન જાહેર થયું, પરિણામે હુડાનો વિરોધ વકર્યો છે। હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી। કેમ હુડાનો વિરોધ થઈ રહ્યો છે, ખેડૂતો કેમ આકરા પાણીએ છે, તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હિંમતનગરમાં 11 ગામના ખેડૂતો અને સ્થાનિક લોકો હુડાનો જોરદાર રીતે વિરોધ કરી રહ્યા છે। હિંમતનગરમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ થતા ગામડાઓના સ્થાનિક લોકો છેલ્લા 3 મહિનાથી વિરોધ કરે છે, જેને લઈને આજે હિંમતનગર શહેરમાં સ્કૂલો, કોલેજ, વેપાર, ધંધા રોજગાર બંધ રહ્યા છે। ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પણ રજાનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે હુડાના વિરોધમાં ખાનગી અને સહકારી સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું છે। હિંમતનગરમાં 3 મહિનાથી ચાલી રહેલા હુડાના વિરોધને લઈને અલગ અલગ સંસ્થાઓ, એસોસિએશન અને સ્થાનિક લોકોએ પણ ટેકો જાહેર કર્યો છે। સ્થાનિક સ્તરે અને સરકારમાં પણ હુડા બાબતે ફેર વિચારણા માટે રજૂઆત કરવામાં આવી હતી। પરબડા, ધાણધા, સૌગઢ, કાટવડ, બોરિયા, પીપલોદી, હડિયોલ, કાંકડોલ, બેરણા, નવા બળવંતપુરા ગામના ખેડૂતો અને ગામડાના સ્થાનિક લોકો હુડાના નોટિફિકેશનનો વિરોધ કરી રહ્યા છે। જ્યારથી હુડાનું નોટિફિકેશન બહાર પડ્યું છે ત્યારથી જ વિરોધ શરૂ થયો છે અને છેલ્લા 3 મહિનાથી સતત અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। જો કે ખેડૂતોનો આક્રોશ એ વાતને લઈને છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાગીરી કે રાજ્ય સરકાર તરફથી આ મામલે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર કે વિચારણા કરવામાં આવી નથી। લોકોનું કહેવું છે કે અમારી જમીન અમારી જ રહેશે અને 11 ગામના 11,000થી વધુ લોકોએ હાથમાં મીણબત્તી લઈને શાંતિપૂર્ણ માર્ચ કરી હતી। ખેડૂતોની એકતા અને સંઘર્ષ માટે હવે સરકારે વિચારવું પડશે એવું પણ જણાવી દીધું છે। હડિયોલ, બેરણા અને કાંકડોલ જેવા 11 ગામના ખેડૂતોમાં ભારે રોષ છે। 4% જમીનનો ટુકડો નહીં, પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવિકાનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે। મહત્વનું છે કે ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ 1976 મુજબ યુડીએ એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જાહેર થઈ શકે છે, જેમાં કેટલાક પ્રાવધાન છે। હવે ખેડૂતોનો વિરોધ ક્યાં જઈને અટકશે? આજે તો હિંમતનગર બંધ છે। દરેક સંસ્થાઓ અને લોકોએ ખેડૂતોની લતને પોતાનો વિરોધ કરવા માટે સમર્થન જાહેર કર્યું છે, ત્યારે ખેડૂતોનો વિરોધ હવે ક્યાં જઈને અટકશે તે સવાલ છે। પરંતુ હુડામાં ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે તેવું ખેડૂતોનું કહેવું છે। ત્યારે ખેડૂતો કેટલાય સમયથી હુડાનો વિરોધ કરી રહ્યા છે। આગામી સમયમાં શું થશે તેના પર સૌની નજર છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ધન્યવાદ।